એકવાર ગુણાતીતાનંદ સ્વામી પાસે એક કડીઓ મૂર્તિ બનાવીને લાવ્યો અને મૂર્તિ એવી સરસ કરેલી એટલે બધા સંતો હરિભક્તો ખૂબ ખુશ થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી કલમ બહુ ભારે છે આની, એટલે કે બહુ સારી કારીગરી છે આની પાસે કે આવી સરસ મજાની મૂર્તિ બનાવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ તો બધી કલમો બરાબર, પણ સૌથી મોટી કલમ એ નિષ્કામીપણાની કલમ છે, એ કોઈનામાં જોવા મળે નહીં. કે આવું નિષ્કામી વર્તમાન કે કોઈ દિવસ વિષય સુખનો અંકુર મનમાં ફૂટે નહીં. હરિલીલામૃતમાં લખ્યું, સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ગણિક સતીઓ જે તનને દહેલું, આકાશ માપ વીણ છે તે કદી મપાય, સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય. આજે સંગ્રામમાં જઈને ટૂંક થઈને આમ ન્યોછાવરી કરી દેવી સહેલી છે, ચિતા ઉપર કૂદીને સતી થઈ જવું પણ સહેલું છે. આમ તો અઘરું છે, આપણે તો એક અગરબત્તી પડી હોય તો 2 ફૂટનો ઠેકડો મારીએ દાજી ગયા કહીને, પણ તોય ઘણી સતીઓ જેણે ચિતા ઉપર પડતું મૂકીને સતીત્વ સ્વીકાર્યું. પણ એ કદાચ એ સહેલું છે. આકાશ માપ વીણ છે તે કદી મપાય. આકાશને કોણ માપી શકે, પણ કદાચ કોઈ માપી શકે આગળ જતા. પણ સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય. મનમાં કામ સુખનો સંકલ્પ ન થાય એ તો અશક્ય છે, પણ એ સ્વામીના જીવનમાં આપણને દેખાય છે. તારીખ 8 ઓગસ્ટ 1988ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા, રેસિન શહેરમાં, અને એક પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ સ્ત્રી સંબંધી અનુભવ ખરો? સ્વામી કે ત્રિકાળમાં પણ નહીં. કેમ? તો જો આ મનની અંદર સંકલ્પ ઉઠતો નથી. એકવાર સ્વામી બાપા મુંબઈ પધાર્યા, દાદર સ્ટેશને ઉતર્યા અને પછી આપણા મંદિરે આવ્યા. યોગી બાપા પણ ત્યાં હતા. યોગીજી મને ખબર હતી કે પ્રમુખ સ્વામી મહારાજ આવવાના છે, એટલે ઉકાળા પાણીનો સમય થયો ત્યારે યોગીજી મહારાજે એક હરિભક્તને કહ્યું કે સ્વામીને બોલાવી લાવો, પ્રમુખ સ્વામીને આપણે સાથે ઉકાળા પાણી કરીએ. એટલે સ્વામીને બોલાવવા માટે હરિભક્ત ગયા તો સ્વામીએ કહ્યું કે તમે યોગી બાપાને કહો બધું એમનું પતાવી દે, મારે જરા પરવારવામાં વાર લાગશે, હજી તો નાવું ધોવું પૂજાપાઠ કરવા વગેરે. હરિભક્તે આવીને વાત કરી. યોગી બાપા કે આપણે રાહ જોઈશું કે, પણ પ્રમુખ સ્વામી આવે પછી સાથે ઉકાળા પાણી કરશું. અને એ સમાચાર બાપાને આપ્યા. ત્યારે પછી સ્વામી બાપાએ ખરું કારણ બતાવ્યું. સ્વામીએ કહ્યું કે યોગીજી મને કહેજો કે આજે અમે ઉકાળા પાણી કે જમવાનું કરી શકીશું નહીં. બધા કે કેમ? તો સ્વામી કહે કે અમે સ્ટેશનેથી ઉતરીને મંદિરે આવતા હતા ત્યારે રસ્તામાં કોઈ સ્ત્રીનું વસ્ત્ર અડી ગયું હોય એવી શંકા મને થઈ છે, એટલે આજે ઉપવાસ કરું. સાથે હરિભક્તો હતા. બાપાને સમજાય કે બાપા આવું કંઈ થયું જ નથી, કે અમે તમારી ભેગા જ હતા. કારણ કે ના, મને પણ શંકા થઈ છે ને કે, એટલે આખો નિર્જળા ઉપવાસ સ્વામીએ પોતે કર્યો. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહત વચનમાં ફેર પડ્યો એમ જાણે, એવા ભગવદ ભક્ત મોટા સાધુ સાથે પોતાના જીવને જડી દેવો. તો એવા સંત આ પ્રમુખ સ્વામી છે. અહીંયા તો અલ્પ વચનમાં ફેર પડ્યો નથી, આ તો એક શંકા મનમાં થઈ, એનો ઉપવાસ કર્યો. આ સંત અક્ષર બ્રહ્મ છે, એની અંદર આ ગુણો આપણને દેખાય. આંખ જવાની તૈયારી સ્વામીએ વેરી લીધેલી. 1980ના વર્ષમાં બાપાને આંખનો મોતી એટલો પાકી ગયો, 5 ફૂટ દૂરનું દેખાય નહીં. સ્વામી બોલ્યા હતા પાછળથી કે હું અવાજ દ્વારા લોકોને ઓળખતો, કે કારણ કે સામે હરિભક્ત આવ્યા તો ઓળખી ન શકાય કે કોણ આવ્યું કોણ નહીં. તો અવાજ એ બોલે એટલે ખબર પડે કે આ ફલાણા ભાઈ આવ્યા, કે તો એ અવાજ દ્વારા સ્વામી કે અમે ઓળખતા. પણ પછી પેલી મોજડી પહેરવામાં અવળ સવળ થઈ ગયું એટલે ખબર પડી કે આ તો આંખમાં દેખવામાં તકલીફ છે. ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટરે હરિભક્તોનો ઉધડો લીધો કે ગુરુ ગુરુ કરો છો પણ ગુરુનું ધ્યાન તો કંઈ રાખતા નથી, કે આ થોડાક મોડા પડ્યા હોત ને તો આ ઝામર થઈ જાત, આંખ જતી રહે એવો મોતિયો પાકી ગયો છે. પેલા કે ભાઈ એ કહે તો અમને ખબર પડે ને કે અમને આટલું તકલીફ પડે છે, તો કશું બોલતા નથી. ડૉક્ટર કે તાબડતોબ ઓપરેશન કરાવવું પડશે. તો સ્વામીને વાત કરી. બાપા કે ઓપરેશન કરાવીએ એની ના નહીં, પણ અહીંયા આપણી સ્ત્રી સાધુ મર્યાદા સચવાશે બધી. પેલા ડૉક્ટરને વાત કરી. ડૉક્ટર કે ભાઈ અહીંયા તો અમારે બધી સ્ત્રી નર્સો જ છે, કોઈ પુરુષ નર્સ જ નથી દવાખાના. તો સ્વામીએ કહ્યું કે આપણે દેશમાં જઈને ઓપરેશન કરાવશું. હવે ઇન્ડિયા આવવામાં તો 4 મહિનાની વાર હતી. પેલો કે 15 દાડાએ મોડું થાય પોસાય એમ નથી, આંખ જતી રહેશે. ત્યારે બાપાએ કહ્યું કે આંખ જવી હોય તો ભલે જાય, પણ શ્રીજી મહારાજની આજ્ઞા જવી જોઈએ નહીં. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ આવા નિષ્કામી, ક્યારે ધર્મ નિયમની દ્રઢતા કેટલી છે ને આવા પ્રસંગે ખબર પડે. એમને એમ તો બધા વર્તતા હોય, પણ જ્યારે આગ જવાની નોબત આવે ત્યારે પણ નિયમ ધર્મમાંથી ડગે નહીં, ત્યારે દ્રઢતા કેવી છે ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ આણંદ વિદ્યાનગર પધાર્યા હતા
એ વખતના ગૃહપ્રધાન નાણામંત્રી હતા એચ.એમ. પટેલ, ચારુતર વિદ્યા મંડળના ચેરમેન, અને એક વખત ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર હતા. અને ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા તે વખતે મિલકતની વહેંચણીઓ કરવાની હતી. એ મિલકતની વહેંચણી કરવાની જે કમિટી હોય એમાં સરદાર પટેલે આ એચ.એમ. પટેલને પણ રાખેલા. એવા વિદ્વાન એ જમાનામાં આઈસીએસ થયેલા, એ વખતે આઈએએસ નહોતું પણ આઈસીએસની ડિગ્રી હતી, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. તો એ એચ.એમ. પટેલને ત્યાં આગળ એક મેડિકલ કોલેજ કરવી હતી. તો એમણે વિચાર્યું કે એનું ખાતમુહૂર્ત મારે પ્રમુખ સ્વામી પાસે કરાવું, કારણ કે આ ભાઈ કાકાએ શાસ્ત્રીજી મહારાજ પાસે વિદ્યાનગરનું ખાતમુહૂર્ત કરાવેલું, તો આપણે પણ પ્રમુખ સ્વામી પાસે જ આ કોલેજનું ખાતમુહૂર્ત કરાવું. એટલે બાપાને આમંત્રણ આપેલું. સ્વામી એ માટે ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં આવ્યા. બીજા દિવસે બાકરોલ ગામના ચરાની જે જમીન હતી ત્યાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. સ્વામી બાપાએ યુવકોને કહ્યું કે તમે આગળ જઈને બધી વ્યવસ્થાનું જોઈ લેજો, અમે ટાઈમ થાય એટલે આવી જઈશું. બધા યુવકો ત્યાં આગળ ગયા. તે વખતે અત્યારે યજ્ઞપ્રિય સ્વામીએ યુવકમાં હતા, બળદેવસિંહ રાણા એમનું નામ, અને બીજા 4-5 યુવકો ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને લોકોએ જોયું તો સ્ટેજ 2-2.5 ફૂટ ઊંચું હતું. એની ઉપર શેતરંજી પાથરેલી, શેતરંજી ઉપર ભારતીય બેઠક પ્રમાણે બધા ગાડલા પાથરેલા, અને સ્ટેજ ઉપરની શેતરંજી છેક આખી આમ સભામાં સળંગ આગળ જતી હતી. એટલે યુવકોને થયું કે આ તો બાપા નહીં ચલાવી લે, કારણ કે સામે જે શેતરંજી સભામાં જાય છે એની ઉપર તો બધી મહિલાઓ પણ બેસશે, અને આ તો એક આસન થઈ જાય. એટલે મહારાજની મર્યાદા પ્રમાણે બાપા તો નહીં ચલાવે, પણ એ વખતે કહેવું કેમનું આવે. એટલે મણિભાઈ પટેલ આપણા સત્સંગી પ્રિન્સિપાલ હતા અને ચારુતર વિદ્યા મંડળના એ સેક્રેટરી. એટલે એમને યુવકોએ કહ્યું કે આ બાબતે તમે કંઈક ધ્યાન દોરો જવાબદાર વ્યક્તિઓનું. પેલા મણિભાઈ પણ સંકોચાયા, કારણ કે આણંદ વિદ્યાનગરના તમામ પ્રિન્સિપાલો, તમામ પ્રોફેસરો અને મોટા મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ એ બધા સભાની અંદર આવીને બેઠા હતા. હવે બધાને ક્યાં ઊભા કરવાના? કદાચ ઊભા કરીએ તો એ કેટલાયના મન કચવાઈને બધા કંઈકનું કંઈક બોલે ને ટીકા નિંદા કરે ને આવા કંઈક વિચારોથી પેલા મણિભાઈએ બિચારા ગૂંચવાય કે હવે શું કરવું આમાં તો. અને એમાં બાપાની ગાડી આવી અને સ્વામી ગાડીમાંથી ઉતર્યા, અને સ્વામી જેવા ગાડીમાંથી ઉતર્યા નજર કરીને તરત પરિસ્થિતિ પામી ગયા. સ્વામી બાપાની તો એટલી બધી ચકોર નજર છે, એટલા વિચક્ષણ, તરત આમ પગ મૂકીને ખબર પડી જાય સભા વ્યવસ્થા કેવી છે. રસોડામાં જઈને પગ મૂકીને ખબર પડી જાય કે રસોડાની વ્યવસ્થા કેવી છે. આપણે તો ખાઈએ તો ખબર ન પડે દાળ કેવી છે. ઊભા રહો કે એક સબડકો લઈ લો એમ પૂછીએ ને, દાળ કેવી, ઊભા રહો કે થોડીક પી લઉં કે. અત્યાર તો 4 વાડકા ઉલાળી ગયો છું ભાઈ. તો પણ સ્વામી બાપા પોતે એટલા વિચક્ષણ. સ્વામીએ કહ્યું કે આવી કેમ વ્યવસ્થા કરી, તમને બધાને વહેલા જઈને કર્યું હતું વ્યવસ્થાનું આમ તેમ. અને સ્વામી પોતે જાતે નીચા નમીને પેલી શેતરંજી પેલા ગાદલા ઊંચા કરીને શેતરંજી ઉગલાડવા ગયા. બધા સંતોએ કહ્યું સ્વામી તમે રહો, અમે બધી વ્યવસ્થા કરી નાખીએ. અને પેલા બધા એચ.એમ. પટેલ બધા તો જોઈ જ રહ્યા કે આ શું કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગાડલા ઊંચાયા ને પછી શેતરંજી નીચે લઈ લીધી ને પછી ગાડલા પાથર્યા. પણ સ્વામીને જો કોઈ શરમ નહીં કે ગમે તેવા મોટા હોય પણ શ્રીજી મહારાજ કરતાં કોઈ મોટું નથી, અને એમની આજ્ઞાથી કોઈ અધિક આ દુનિયામાં વાત જ નથી. તો નિયમ ધર્મની દ્રઢતા એ આવા સંજોગોમાં પણ એમણે રાખી. બાકી ભલો માણસ સંકોચાઈ જાય કે ભાઈ હવે આ તો આપતકાળ આવ્યો ને થોડુંક ચલાવી લેવું પડે, આ લોકોને ખોટું લાગશે, આમ છે તેમ છે. પણ સ્વામી પોતે એવા નિષ્કામી છે.